ભરૂચ રાજકારણમાં ભૂકંપ. જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગરસેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે. તેમના આ પગલાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. રાજીનામા બાદ તરત જ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટે ભાજપ છોડવાનો નિર્ણય લેતા સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી હતી, જેના કારણે તેઓ અસંતુષ્ટ હતા. તેમણે વધુમાં કહ્યું કે હવે કોંગ્રેસમાં રહીને તેઓ પૂરી તાકાત સાથે કાર્ય કરશે અને ચૂંટણીમાં પક્ષને જીતાડવા માટે પ્રયાસ કરશે. તેમના આ નિર્ણયથી ભરૂચના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાના સંકેતો વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે બ્રહ્મભટ્ટના આ પગલાંનો આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડશે. આ ઘટનાએ અન્ય કાર્યકરોમાં પણ ચળવળ સર્જી છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારો જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. મારું કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન. ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉષાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યગર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે, પણ માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને. સંગઠનના જે પણ જવાબદાર લોકો છે બધા જ, જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે. હવે કયા વોર્ડમાંથી ઉમેદવારી કરશો અને શા માટે એ હજુ કંઈ નક્કી કરેલ નથી. આગળની રણનીતિ પછી નક્કી કરીશું. વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી જેવા અહેવાલો છે, શું છે? હજુ કંઈ ઉમેદવારી નોંધાવી નથી ને હજુ કંઈ નક્કી નથી કે કયા વોર્ડમાંથી ઊભા રહીએ કે ના ઊભા રહીએ કે શું કરીએ, કંઈ નક્કી નથી. પણ સંગઠન જિલ્લાનું નબળું છે, તેને કારણે કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. જે કોંગ્રેસ આપણને જવાબદારી આપશે મને તે હું નિભાવીશ. એ જેને આપે તેને, મને આપશે તો પણ લડીશ, નહીં આપે તો પણ ચાલશે, અને જે બી આપશે એને જીતાડવાનો પ્રયત્ન કરીશ. વોર્ડમાં જીતવા માટે અર્થાત પ્રયત્ન રહેશે. હું પાયાનો કાર્યકર્તો છું. મારા વિસ્તારની અંદર 3 ચૂંટણી લડેલો છું. 2 વખત અપક્ષ લડેલો છું ને 1 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી. હું 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વફાદાર માણસ છું. મારા જેવા તો ગુજરાતની અંદર અસંખ્ય કાર્યકર્તા છે કે જેઓ મારા જેવા દુઃખી છે, પણ અમુક બોલી નથી શકતા ને સામે આવી નથી શકતા. તમે ઘણા રમેશભાઈને ઘણા દુષ્યંતભાઈને ઘણા, તો તમારી ટિકિટ માટે એમને પ્રયત્ન કેમ ન કરે? એમણે કરેલા જ હોય પ્રયત્ન, પણ સંગઠન મહાન છે. સંગઠને નિર્ણય સંગઠને લેવાનો છે ને પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂઆત એમણે કરવાની હોય છે કે કયા વ્યક્તિની કોણે રજૂઆત કરી છે. ઘણા પદાધિકારીઓને હોદ્દેદારોની ટિકિટો મળી છે અને તમે 30 વર્ષથી પાયાના કાર્યકર્તા છો ને તમને ટિકિટ ન મળી. જે પાર્ટીએ નક્કી કરવાનું છે, સંગઠનના લોકોએ નક્કી કરવાનું છે. જિલ્લાના સંગઠન જે અહીંથી પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ લઈને જાય અને જે ચર્ચા થાય તેઓએ નક્કી કરવાનું છે કે કોણ પાવરફુલ છે, કોણ પાવરફુલ નથી, કોણ આપણા છે ને કોણ સારા છે, એ એમણે નક્કી કરવાનું. સંગઠનમાં જિલ્લા પ્રમુખની કેટલી પીપોળી વાગે છે એ મને ખ્યાલ નથી. એ બાબતમાં હું કોઈ કહેવા નથી માંગતો. જી, આજ રોજ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ને મારી સાથે પણ પ્રમુખ હતા તે સભ્યો હતો તે વખતે એમની સાથે એવા જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ ભાજપની વિચારશ્રેણી છોડી કોંગ્રેસમાં જોડાય છે, એમનું સ્વાગત કરું છું. સાથે સાથે ભાવેશભાઈ નાયક
આપમાંથી જોડાય છે, બીજા અન્ય કાર્યક્રમો જોડાય છે. ભાજપના 30 વર્ષના જે શાસન, એક ચક્રી શાસન છે, દિલ્હીથી દોલતાબાદ સુધીનું શાસન છે, પણ ભરૂચની જે પરિસ્થિતિ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રશ્ન છે, પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકારી છે. ને આવનાર નગરપાલિકાની પ્રજાની લોકો ભાજપના ભ્રષ્ટાચારથી અને ભાજપના વ્યવહારથી કંટાળીને કોંગ્રેસની માણસ બનાવીને બેઠી છે. ત્યારે એ વાતની જો સ્વીકારી આ ભાજપ અને આપના લોકો જે અમે જોડાયા છે એનું સ્વાગત કરું છું. પ્રેસ મીડિયાથી પણ આપને રિક્વેસ્ટ છે કે આના પહેલાં પણ જેવા ભાજપના પ્રશ્નો હોય, નગરપાલિકાના પ્રશ્નો હોય કે લોકોના પ્રશ્નો હોય, તમે ઉજાગર કરીને સાચી લોકશાહીને તમે મહત્વ આપ્યું છે. તો આ ઇલેક્શનમાં પણ ભાજપનું ભ્રષ્ટાચાર, પ્રજાના પ્રશ્નો લોકો સુધી પહોંચાડીને અમારા કોંગ્રેસ પક્ષના એક કાર્ય કે લોકો જે પણ પ્રશ્નો ઉઠાવે છે એવા પ્રશ્નો લોકશાહી ઢબે નગરપાલિકાના ઇલેક્શનમાં લોકો સુધી પહોંચાડશો અને ભારતીય જનતા પાર્ટીના શાસનને પલટાવવામાં, તખતો પલટાવવામાં મદદ કરશો એવી આપના સૌથી આશા રાખું છું. ભરૂચના હિતમાં, ભરૂચની પ્રજાના હિતમાં આપ સાથ સહકાર આપશો એવી ફરીથી આપ સર્વને આશા રાખું છું. ભરૂચની પ્રજાથી પણ આશા રાખું છું કે આ 30 વર્ષના શાસનને બદલવાનો એક બહુ મોટો ચાન્સ આવેલો છે. આ ચાન્સ અભી નહીં તો કભી નહીં એ સૂત્રને ધ્યાનમાં રાખી કોંગ્રેસની વિચાર સાથે રહી ને કોંગ્રેસના લોકોને પેનલને મદદ કરી જીતાડશો એવી આશા રાખું છું. આપના લોકો પણ જે અન્ય પક્ષના લોકો પણ આપની પાસે આવશે. એ ભાજપની બી ટીમ છે એનું ધ્યાનમાં રાખી મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ એને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષની વિચાર સાથે સંમત થઈ કોંગ્રેસને મત આપશે, કોંગ્રેસની પેનલને જીતાડશે એવી આશા રાખું છું. ફરીથી આપ મીડિયાનો ફરીથી आभार. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.